સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગતરોજ પરિવાર વિશે અભદ્ર ટિપ્પણી કરવા મામલે હત્યા કરાઈ હતી। પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી હતી। સચિન જીઆઈડીસીની શિવાંજલિ સોસાયટીમાં એક યુવકે તેના પરિવારના ચારિત્ર વિશે અભદ્ર ટિપ્પણીઓ કરનાર યુવકને ચપ્પુ વડે માર મારી હત્યા કરી નાખી હતી। પોલીસે હત્યારા રામકુમારની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। પ્રાપ્ત વિગત મુજબ સચિનના તલંગપુર રોડ પર શિવાંજલિ સોસાયટીમાં રહેતા ડુંગરલાલ જીવાજી મેવાડા ઘરમાં જ કરિયાણાની દુકાન ધરાવે છે। આ શિવાંજલિ સોસાયટીમાં રહેતા રામકુમાર બિંદેશ્વરી મંડળ જીઆઈડીસીમાં મજૂરી કામ કરે છે। રાત્રિના સમયે ભજન કીર્તનનો કાર્યક્રમ ચાલતો હતો। ત્યાં સવા 11 વાગ્યાના અરસામાં ડુંગરલાલ સૂતા હતા ત્યારે તેઓ ઘરની નજીકમાં મારામારી અને બૂમાબૂમનો અવાજ આવતો હતો। પાડોશમાં જ અવાજ આવતો હતો। તે રામકુમારના ઘરે જઈને દરવાજો ખખડાવતા તેણે દરવાજો ખોલ્યો ન હતો। લાંબા સમય બાદ રામકુમારે દરવાજો ખોલતા અંદર એક યુવક નામે તેજ નારાયણ યુગેશ્વર મંડળ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો। તાત્કાલિક 108 મારફતે તેજ નારાયણને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। આ બાબતે પોલીસ કંટ્રોલમાં ફોન કરાતા સચિન જીઆઈડીસી પોલીસ પણ આવી પહોંચી હતી। પોલીસે રામકુમાર મંડળને પૂછતા તેણે કહ્યું, આ તેજ નારાયણ મંડળ પરિવારના ચારિત્ર વિશે અભદ્ર શબ્દ બોલતો હતો અને તેના કારણે ઝઘડો થતાં તેને ચપ્પુ મારી દીધું હતું। પોલીસે રામકુમારની સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી।